જહાંગીરપુરા પોલીસે નવા 52 ઢોંગ રચી હિપ્નોટાઇઝ કરી લાખોની ઠગાઈ આચરી ભાગી છૂટેલા મદારીને દેગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો. સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા એક ઈસમને નવા 52 ઢોંગ રચી એક ઈસમ હિપ્નોટાઇઝ કરી લાખોની ઠગાઈ કરી ભાગી છૂટ્યો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા એક લક્ઝુરિયસ કારમાં આવેલો ઢોંગી બાબા દેખાતા તેનો પીછો કર્યો હતો અને દેગામથી મદારી કોમના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. મદારી ઢોંગી બાબા લક્ઝુરિયસ કારમાંથી ઉતરી શિકારને હવામાંથી ભસ્મ ઉડાવી સોનું કાઢી આંજી લેતો હતો. હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો, જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા. એ દરમિયાન ગાડીમાં 2 ઈસમો આવેલા, એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો. ત્યારબાદ એ લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી. એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું. એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા. અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે. એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા. તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે. એ પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે. અત્યારે એ જે તે વખતે 1,47,000 રૂપિયાની મતદાના એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે. અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે. અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે. એ રેકોર્ડની પરથી ખરાઈ કરવાની બાકી છે.